હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજ સવારના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ભાઈ આપણે આવી ગયા છીએ માણેકવાડા અમારા ભૂરાની સગાઈ કરવા માટે। અને મસ્ત મજાનું ભાઈ લોકેશન હતું ને, બ્લોગ બનાવું છું, નકર બ્લોગ બનાવવાની કંઈ ગણતરી થતી નથી। મસ્ત મજાની જો ભાઈ વાડી છે, એક નંબર। સુવિધાની વાત કરીએ તો કંઈ ઘટે એમ નથી। હાલો આપણે વાડી તરફ જઈએ। અને વાડીમાં જો ભાઈ આપણે આવી ગયા ને, મસ્ત મજાનું કદાચ 1000 માણસો હોય ને તો એમાં હમાઈ જાય એવી મસ્તીની વાડી છે, કાંઈ ઘટે નહીં એવી। શું છે મહેમાન અમારા ભેગા થઈ ગયા, રામ રામ કરી લીધા। અને આપણે અંદર જઈએ। અમારા જો ભાઈ પરિવારના બધા સભ્યો શ્રી ચક્કા જેવા છે ને ભાઈ, ગાડીમાં છે ને રોતા ખાઈ ખાઈને બેસી ગયા છે, ચા પાણીની રાહ જોવે। કેમેરા વાળા લેવાયું ને બધા સીન લેવા માંડ્યો। આરથિયા ભાઈ પછી તો ભાઈ મસ્ત મજાની જો ચા આવી ગઈ ને, ચા પી લઈ। તમારે પીવી હોય તો આવી જાઓ। અહીંયા તો ગોળ ધણા ખાવાની કંઈક તૈયારી હાલે છે। બીજી વાર કહું છું, આવી જજો। જો અહીંયા વેવાયું છે ને, બાકા ચીકી ગોળની બોલાવવા માંડ્યા છે આમાં। ભાઈ સાહેબ રાખો, તમારો બાપ ભૂખ લાગી છે, 3 વાગી ગયા છે બહાર। પછી એક આવવા તો માંડ્યા હતા, ખૂટે નહીં। મારો વારો ન આવે તો સારું, હું તો વિચારતો હતો એમ। ગોળધાણા મને ભાવે નહીં ને ખાવા જેવું જરા નહીં। અને વાતો કરો માં સાઠ રાખો। પછી તો ભાઈ મારે જવું નહોતું, પણ ધરાર બધાએ છે ને ઊભો કર્યો। મારો વારો આવી ગયો ગોળધાણા ખાવાનો। અને બાઇકમાં મારે તો ભાઈ પીધારું ભાભું આવ્યું। અને મારો ભાઈ જરીક અધર હાથ કહી, મારે નમવું ન પડવું, બધા મારા દાંત કાઢશે। પછી જો આવી ગયા છે વરરાજાને આશીર્વાદ દેવા। નકરા આશીર્વાદ નથી દેવાના, એમ તો ભાઈ દેવા પડે પૈસામાંથી। પછી તો એક બીજાને ભાઈ બટાચટી બોલાવવા માંડ્યા, વારા ફરતી મીઠાઈ બધાને બહુ લાગી હતી। અમે લાઈનમાં ઊભા છે પણ વારો નથી આવતો। પછી તો ભાઈ મને મારી સગાઈ યાદ આવી ગઈ કે હું મારું ઝમકું રાખતી। હવે તો ભાઈ હાવણીયું વારી થાય। હવે તો ભાઈ મારો વારો આવી ગયો। ઝમકું તો મારા ભેગી નહોતી આવી, પછી ઝમકુના ભાગના મેં વતન આશીર્વાદ આપી દીધા। પછી તો ભાઈ છે ને પેટમાં ઉંદેડા દોડવા લાગ્યા હતા। પછી અમે આવી ગયા જમવાના ભાઈ, ગધેડાના લીંડકા જેવા ગુલાબ જાંબુ ને બરફી ને ભરેલા મરચાં। પછી તો ભાઈ બાકા જીકી બોલાવી નાખી। પછી તો જમીને નીકળી ગયા માલબાપાના મંદિર તરફ। માલબાપાનું પૌરાણિક ઐતિહાસિક મંદિર છે, જોરદાર ભાઈ। તેના પરસાનો ભાઈ કંઈ ભાર નથી, છતાંય જો તમારે ઇતિહાસ જાણવો હોય તો થોડોક ટૂંકમાં કહી દઉં। માણેકવાડા અને મગરવાડા 2 આજુબાજુના ગામડા હતા। અને 2 ગામડા વસારે જે સીમાડો આવે ને, એમાં વસારે માથાકૂટ બહુ થતી હતી વર્ષો જૂની। એટલે એ માથાકૂટ બબાલું કુવાળિયું ધારિયા દર વખતે ઉઠતા ને, એટલે માલબાપા પ્રસન્ન થયા।
અને ઓલા લોકોને કીધું કે ભાઈ હું તમને ભાગ પાડી દઉં, તમને જો માન્ય હોય તો. એટલે ભાગ પછી છે ને માલ બાપા નાગનો અવતાર હતો અને પછી ભાગ પાડી દીધા એને. અને જ્યાં જ્યાં છે ને આમ સીધી લીટીમાં હાલ્યા ગયા અને ફેણ જ્યાં જ્યાં પસાડે ને ત્યાં ખાંભા બધા નાખતા ગયા ઓલા માણસો. ત્યારથી ભાઈ આ બે ગામો વસારે શાંતિ થઈ ગઈ ને અહીંયા માલ બાપાનો હમાઈ ગયા ને અહીંયા બાપાનું મંદિર બનાવ્યું છે. અને દૂર દૂરથી ભાઈ શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા બધા દર્શને, અને બધાની મનોકામના પૂરી અહીંયા થાય છે. અને મસ્ત મજાનું જો ભાઈ રહેવા જમવાનું ના બધી આવી બધી સુવિધા છે એક નંબર. અનક્ષેત્ર હોતન ચાલુ જ હોય કાયમી. ને મસ્ત મજાનો ભાઈ આવે છે ને માલ બાપાના આપણે દર્શન કરી લઈએ અને તમે પણ કરી લેજો. આવું કંઈક મંદિર છે. મસ્ત મજાના જો ભાઈ માલ બાપાના દર્શન કરી લીધા. અને આ પૂજારી શ્રી નાલલાલ બાપુ. હવે આપણે પરકમમાં કરી લઈએ. પાછા તો ક્યારે આવશું કંઈ નક્કી ના હોય. જય મહાદેવનું મંદિર છે અહીંયા આગળ અંદર છે. એટલે મહાદેવના મંદિરમાં જઈએ આપણે દર્શન કરવા માટે. જય મહાદેવ, બકેશ્વર મહાદેવ. મહાદેવના એક ક્લાસ આપણે દર્શન કરી લીધા અને હવે જોઈ શકો છો મિત્રો તમે કેવું મસ્ત મજાનું જવું કંઈક મંદિર છે માલ બાપાનું. અને આપણે હવે આવી ગયા છીએ નદી તરફ. તો મસ્ત મજાનો ભાઈ નજારો છે એક નંબર, કાંઈ ઘટે નહીં એવો. અને બપોરનો 2 વાગ્યાનો ભાઈ તડકો એવો છે, 1:30-2 તો થયા જ છે. અને નાહવાનું મન થઈ ગયું મને તો. પછી તો આવી ગયા ડેમ ઉપર. હવે જવું છે સામે કાંઠે. સામે કાંઠે જવું પણ સેવાર બહુ છે આમાં ડેમના પારા ઉપર. સેવાર બહુ છે, જો જવાઈ જાય ને તો જવું છે. આપણે આગળ જઈએ. આગળ તો જઈએ છીએ પણ મોબાઈલ હોતા ખાબકી ન જાય તો સારું, કે સાંડલો મોટો આવશે. મસ્ત મજાનો ભાઈ નજારો છે, કંઈ ઘટે નહીં એવો. લફસણું બહુ છે. મસ્તીનું ભાઈ અટણ છે ભાઈ. નદી અમારી બાજુ તો ક્યાંય ચાલુ નથી થઈ. અને અમારો જુવાન તો જો ભાઈ ન્યા રોકાઈ ગયો, કારણ કે એની ફાઈટી રહી ને એટલે ન્યા ઊભો રહી ગયો. મારે આવું નથી કે એ બાજુ. પછી તો ભાઈ હું પાછો વળી ગયો અને આવી ગયો નીચે. ત્યાં આપણે ભાઈ આવવું નથી, નકામું ક્યાંક અંદર ખાબકી જાવ ને તો અટણે કોઈ કાઢવા બપોર વસરે નહીં આવે. અને પછી તો ભાઈ જા અહીંયા છે ને ઊંડું બહુ કાંઈ છે નહીં, એટલે આમ મજા આવે. અને અહીંયા સેવાર તો છે સામે કાંઠે, લગભગ નહીં જવાય. અને મસ્ત મજાનો ભાઈ નજારો તો કાંઈ ઘટે નહીં.
પછી ભાઈ આપણે નાવું તો નથી પણ હાથ તો મોઢું ધોઈ લઈ પછી ભાઈ હાલતા થયા એ આગળ દોરાઈ જાય પછી આપણે છે ને હવે જઈએ આપણે રસોડે ભાઈ બાઈ રહેવાનો તો વારો આવી ગયો છે વરઘોડી આવને અને જો વરાજાને કંઈક એના ભાભી કહે છે કે માપે રાખજે નકામ ક્યાંક પાટલું ભરાઈ રહે એવું કંઈક હાલે છે ને અહીંયા જો ભાઈ અમારા પરિવારના બધા ગપ્પા મારવા બેસી ગયા છે રાધા કોઠા કરી સારું હાલો ફરી મળશું બાય બાય.